चिंटू दाखला नंबर बोलो कयो दाखलो આવ્યા હતા આપણે ક્વેશ્ચન નંબર 3 થઈ ગયો તો પાંચમો હા આ કોણ બોલ્યું નિધિ નિધિ બરાબર છે 4 દાખલા આપણે કમ્પ્લીટ કર્યા હતા તો એનો મતલબ કે તમને યાદ નથી અને શનિવારે ચલાવ્યું આપણે હજુ તમને યાદ નથી રહ્યું તમને બતાડું એ પેજ એક છેલ્લું પેજ કે ચાલશે હે જોઈએ આપણે તમારા માટે આ પેજ અહીંયા ફરીથી બતાડું યાદ આવે તો ચોથો દાખલો દેખાય છે પેજ રાખી મૂકેલું છે આપણે એટલા માટે તો એમાં આપણે ખૂણો શોધવાનો હતો આ વાળો બરાબર યાદ આવ્યું બધાને યાદ આવ્યું તો એ ખૂણો આપણે શોધવાનો હતો આપણને આ કર્ણ આપેલા હતા 22 અને એક થાંભલો 7 મીટરનો અને બીજો થાંભલો 18 મીટરની ઊંચાઈનો હતો થાંભલાની ટોચને જોડતો તાર એની લંબાઈ 22 મીટર છે તો અહીંયા આગળ જે ખૂણો બને એ ખૂણો શોધવાનો હતો રકમ જોઈ શકો તમે તારે ક્ષિતિજ સમાંતર સપાટી સાથે બનાવેલા ખૂણાનું માપ શોધો એ ખૂણો આપણે અહીંયા આકૃતિ બનાવી અને રકમ આપી છે પુસ્તકમાં એ પ્રમાણે તો ખૂણો DAM એ માંગેલો ખૂણો હતો ત્રીજા દાખલા પ્રમાણે આપણે કહ્યું કે ચતુષ્કોણ ABCM એ લંબચોરસ થાય કારણ કે થાંભલા એ જમીન સાથે બનાવેલા ખૂણા 90 હોય અને આ ક્ષિતિજ સમાંતર રેખા દોરી એટલે એ પણ DC સાથે 90નો ખૂણો બનાવે આમ આ ચતુષ્કોણના 3 ખૂણા 90ના થાય એટલે આ ચોથો ખૂણો 90 થાય અને ચતુષ્કોણ લંબચોરસ થાય માટે AB 7 હોય તો લંબચોરસની સામેની બાજુ CM છે ABની માટે એ પણ 7 થાય અને આપણા આખા DC જે છે 18 આપ્યા હતા થાંભલાની લંબાઈ એમાંથી આ CM બાદ કરીએ 7 તો આપણને આ DM 11 મળેલા તો આ 22 અને 11ને આધારે તમારે ખૂણો નક્કી કરવાનો હતો આ સામેની બાજુ છે ખૂણાની આ કર્ણ છે એટલે આપણે સાઈન લીધેલું બરાબર ને કે આમાં આપણે સાઈનથી જશું સાઈન ખૂણો DAM બરાબર DMના છેદમાં AD અને 11/22 1/2 થયા ત્યારે સમજાવેલું કે સાઈનની કિંમત કયા ખૂણા માટે હાફ આવે 30 માટે હાફ આવે માટે DAM 30 છે આવું આપણે ત્યારે સમજાવ્યો હતો દાખલો અત્યારે આપણે ફરી એને પુનરાવર્તન કર્યું હવે આપણે 5મા દાખલા ઉપર જઈએ રકમ આ રીતના આપેલી છે એક ઉદાહરણમાં આવો દાખલો ગણેલો છે તમને ઉદાહરણની અંદર આવો જ એક દાખલો છે વાવાઝોડાને કારણે એક ઝાડ વચમાંથી તૂટી ગયું અને ઝાડની ટોચ જમીનને અડતા 60નો ખૂણો તૈયાર થયો તો ઝાડની ટોચ અને થડ વચ્ચેનું અંતર આપેલું છે બરાબર 20 મીટર તો તમારે એના આધારે ઝાડની ઊંચાઈ શોધવાની છે હવે આપણે પ્રયત્ન કરીએ કે કઈ રીતે શોધાશે એના માટે સૌપ્રથમ આપણે આગળ સમજાય એ પ્રમાણે એક આકૃતિ તૈયાર કરવી પડશે કાચી આકૃતિ અને એમાં બધી ડિટેલ આપણે સમજાવશું અને એના આધારે આપણે ગણવાની કોશિશ કરીએ તો જુઓ ખરેખર તો એ જ પેજ ઉપર તમારી પાસે પુસ્તક છે 137 પેજ ઉપર આપણું 6.2ની ઉપર
એ જ દાખલાને ગણેલો બતાવ્યો છે. તો વાત નીકળી છે તો એને જોઈ જ લઈએ. તમને એને પણ સાથે સાથે થોડો સમજાવી દઉં અને આપણે ફરક કંઈ હોય તો જોઈ લઈએ બંને વચ્ચે. રકમ આ બાજુ છે 136માં પેજ ઉપર તમે જોઈ શકો છો. વાવાઝોડાને કારણે એક ઝાડ તૂટી ગયું. ત્યાં વચમાંથી તૂટી ગયું લખ્યું છે, અહીંયા તૂટી ગયું અને ઝાડની ટોચ જમીનને અડી અને અડેલો ભાગ જમીન સાથે 30નો ખૂણો બનાવે છે. ત્યાં 60નો છે, અહીંયા 30નો છે. ઝાડની ટોચ અને થડ વચ્ચેનું અંતર 10 મીટર હોય તો ઝાડની ઊંચાઈ શોધો. તો અહીંયા આપણને 20 મીટર આપ્યું છે. હું અહીંયા બાજુમાં પેન્સિલથી લખું આ બધી વસ્તુઓ, બરાબર. અહીંયા 30ની જગ્યાએ આપણને રકમમાં 60નો ખૂણો આપ્યો છે, 10ની જગ્યાએ 20 મીટર આપ્યા છે, બરાબર. અને ઝાડની ઊંચાઈ શોધવા કહી છે. સેમ દાખલો છે અહીંયા, ઉદાહરણનો 5મો દાખલો અને આપણા મહાવરા સંગ્રહનો પણ 5મો દાખલો. હવે આપણે એને આપણી રીતે ગણીએ, પછી હું તમને પુસ્તકમાંથી સમજાવીશ, પુસ્તકની રીતમાં અને આપણી રીતમાં, બરાબર. તો આપણે પહેલાં એક જમીન દોરવી પડશે. એટલે આપણે એક આડી સીધી રેખા દોરીએ છીએ એના માટે. પછી શું કરશું હવે નેક્સ્ટમાં? આપણે એવી કલ્પના કરીએ કે જ્યારે ઝાડ આખું હોય, આખું ઝાડ, ત્યારે કેવું હોય, કેટલી ઊંચાઈવાળું હોય, એમ આપણે વિચારીને આ આખું ઝાડ દોરી દીધું. આખું ઝાડ હતું, સમજો કે એનું નામ આપણે આપી દઈએ AB. અને કહે છે કે વચ્ચેથી ક્યાંકથી તૂટ્યું. વચ્ચે એટલે મધ્યમાંથી તૂટ્યું એવું નથી કીધું. વચમાં એટલે આપણે ગુજરાતીમાં સમજવું. વચમાં એટલે અહીંથી આ ટોચ છે અને આ થડ છે, એના વચમાં ગમે ત્યાંથી એ ઝાડ વાવાઝોડાને કારણે તૂટી ગયું. સમજો કે અહીંથી તૂટી ગયું, આપણે ધારી લઈએ, C નામ આપ્યું. તો આ જે ભાગ છે આખો, સમજાયું? હવે આ ટોચ છે એ આ તરફ ગતિ કરશે, બરાબર. આ બાજુ બી પડે, આ બાજુ, આપણે આ બાજુ આકૃતિ દોરવી છે તો આ રીતે આમ જશે અને અહીંથી તૂટેલો ભાગ આપણે બતાવીએ આ રીતે કે આમથી આમ આવી જશે, બરાબર. એટલે ફૂટપટ્ટી વડે હું અહીંયા દર્શાવું કે એ ભાગ તૂટીને અહીંયા આવી ગયો, બરાબર. એને આપણે D નામ આપીએ. ખરેખર વાસ્તવિક પરિસ્થિતિ હાલ આવી છે કે આ ઝાડનો જે ઊભો રહી ગયેલો ભાગ છે એ છે નીચેનો, આ અહીંથી તૂટીને આ પડેલો ભાગ છે, અહીંયા એની ટોચ છે ઝાડની અને આ એનું થડ છે, બરાબર. અને આ બે વસ્તુઓ AC અને CD આપણે સમજ્યા એ પ્રમાણે સરખી થાય, કારણ કે આ જ ભાગને આપણે અહીંયા બતાવે છે. અને અહીં આપણા દાખલામાં થડ અને ટોચ વચ્ચેનું અંતર 20 મીટર આપ્યું છે, એ આપણે દર્શાવી દઈએ. હવે અને આ જે ખૂણો બન્યો છે, ઉન્નત કોણ બનશે, એ આપણા દાખલામાં 60નો છે, બરાબર. સમજજો દાખલો થોડો ધ્યાનથી, આવડી જશે, બહુ અઘરું નથી આમાં પણ. હવે તમારે બધી ડિટેલ લખવાની, એ તમને પુસ્તકમાં દાખલો ગણેલો છે એમાંથી પણ મળશે. આપણે પણ આગળ સમજાયું છે કે આપણે અહીંયા લખીએ તો કે AB આપણે પહેલાં લખી દઈએ 6.2નો આ 5મો દાખલો આપણે કરીએ છીએ, પ્રશ્ન 5. તો પહેલાં AB લખી દઈએ. AB તો ઝાડ છે, બરાબર. અને એ ખરેખર ઝાડની ઊંચાઈ થાય અથવા ઝાડ છે આપણું, જે આપણે શોધવાની છે. જ્યાં એ ઝાડની ટોચ છે
અને આપણે એવું ધારી લઈએ, આ બધું ધારેલામાં જ ગણવાનું. ધારો કે એ બી ઝાડની ઊંચાઈ છે, એ ઝાડની ટોચ છે, અને વાવાઝોડાને કારણે આ શબ્દો તમને રકમમાંથી મળી જશે. બેઠા શબ્દો ત્યાંથી અહીંયા લાવવાના આપણે. વાવાઝોડાને કારણે આ ઝાડ સી આગળથી તૂટી અને ડી સ્થળે જમીનને અડે છે. બરાબર? રકમ આપણે આખી અહીંયા લઈ લીધી, ડિટેલ માહિતી. એ બી ઝાડ હતું, ઝાડની ઊંચાઈ શોધવાની છે, એ ટોચ છે. વાવાઝોડું આવ્યું એટલે આ ઝાડ જે છે સી આગળથી તૂટીને પડ્યું, તો ડી આગળ એની ટોચ ગઈ, ડી સ્થળે જમીનને અડે છે, અને ત્યાં આગળ જે ખૂણો બન્યો છે એનું નામ આવશે CDB. એનું માપ આપ્યું છે આપણને 60. તથા ઝાડના થડ અને તૂટ્યા પછી જે ટોચ છે એ ટોચ વચ્ચેનું અંતર, જેને આપણે BD કહીશું, BD આ છે એ આપ્યા છે 20 મીટર. સાંભળે છે ને બધા? હા. ઓકે. હવે આપણે શોધવાની આ AB છે, તો અહીંયા સાઈડમાં આપણે સમજીએ કે શોધવા છે AB. આપણો ત્રિકોણ અહીંયા બને છે, કાટકોણ ત્રિકોણ. કાટકોણ ત્રિકોણ CBD છે આપણી પાસે. એટલે કંઈ શોધાશે તો આમાંથી કંઈક શોધાશે. એમાંથી BD આપણને આપ્યા છે. બરાબર? આ છે. જો આખા ઝાડની ઊંચાઈ સુધી એમાં CB મળી જાય તો પછી આ AC વધે. અને આપણે સમજ્યા કે આ AC જ તૂટીને અહીંયા CD બન્યો છે, એટલે આ બે સરખા છે. તો તમે CD શોધી કાઢો. ખ્યાલ આવ્યો વાતનો? એક તમારે CB શોધવાના અને બીજા શોધવાના CB અને CD. ટોટલ થઈ જશે આખું AB. AB આપણી પાસે આવી રીતે છે BC અથવા CB વત્તા AC, અને AC અને CD આપણા સરખા છે. બરાબર? એટલે આ CD અહીંયા આવી જાય, શોધાઈ જાય પછી તો તમને AB મળી જશે. દેખાયું નહીં તમને? નહીં? AB આપણે શોધવાના છે, ઝાડની ઊંચાઈ. AB આપણે આકૃતિ પરથી બનાવીએ તો BC વત્તા AC બને આખું માપ. અને આપણે જાણ્યું કે આ જ ભાગ તૂટીને અહીંયા આવ્યો છે, એટલે AC એ જ લંબાઈ CDની છે. બરાબર? બંને સરખા છે, માટે આપણે CD શોધી કાઢશું. AC ડાયરેક્ટ નહીં મળે, કારણ કે ત્રિકોણનો ભાગ નથી ને આપણે જાણીએ ત્રિકોણમિતિમાં આ બાજુઓ શોધી શકાય. તો CD શોધી કાઢશું, BC શોધી કાઢશું. CDની કિંમત AC જેટલી થાય એટલે તમે એનું ટોટલ કરશો, તમને AB મળી જશે. આપણે એની સ્ટોરી કરી દીધી કે વાર્તા આવી છે. હવે આપણે એને આખું પ્લે કરીએ તો આગળ ખૂણો અહીંયાનો છે 60 આપ્યો છે, આ બાજુ આપેલી છે એટલે એની પાસેની બાજુ ગણાય, અને આ BC આપણે શોધવી છે, સામેની બાજુ ગણાય, અને CD પણ શોધવો છે, કર્ણ ગણાય. તો એકસાથે આ બંને શોધાવાની નથી. એક વખતે આનો ઉપયોગ કરી આ બેમાંથી એક શોધો, બીજી વખતે બાકીની વસ્તુ શોધો. એટલે આપણે જાણીએ છીએ કે આ સામેની પાસેની ટેનથી શોધાશે, અને આ જે છે કર્ણ છે. કર્ણ તમે હવે ટેનથી આ શોધ્યા પછી બે રીતે શોધાય. પાસેની લેવી હોય તો કોસથી શોધાશે, અને સામેથી લેવું હોય તો આપણે સાઇનથી શોધાશે. જોઈએ પહેલાં ટેનવાળું કોમન છે, જોઈ લઈએ કે કાટકોણ ત્રિકોણ CDBમાં ખ્યાલ આવ્યો વાતનો તમને? અહીંયા કાટકોણ ત્રિકોણ CDBમાં આપણે જાણીએ છીએ ખૂણો 60નો આપ્યો છે, આ ખૂણો CDB, અને એની પાસેની બાજુ ખબર છે અને સામેની બાજુ શોધવાની છે. માટે આપણે લખશું પહેલાં CDB tan, સામેની બાજુ છેદમાં પાસેની બાજુ આપણું સૂત્ર છે. માટે ટેનની આપણે CDBની કિંમત 60 મૂકીએ. CB આપણને શોધવાના કયા છે, અને BD આપણે 20 આપ્યા છે. tan 60 આપણે જાણીએ છીએ ટેબલ ઉપરથી એની કિંમત √3 થશે, અને 20 આ ઇક્વલ ટુની જમણી બાજુ છે ભાગાકારમાં, ડાબી બાજુ લઈ જશું તો ગુણાકારમાં જશે.
અને સીબી અથવા બીસીની કિંમત આપણને મળશે 20√3. શોધવા હોય તો 20 ગુણ્યા 1.73 કરવાથી મળી જાય. બરાબર, આટલા મીટર સીબી આવી ગયા. હવે આપણે આ સીડી શોધવાના છે. તમારી પાસે હવે ઘણા બધા રસ્તા છે, મેં તમને કહ્યું આગળ. હવે તમારી પાસે આ બે બાજુ આવી ગઈ, તો જૂની સિસ્ટમ આપણી પાયથાગોરસથી દાખલો ગણો તો એ કર્ણ શોધી શકો, એમાં પણ ખોટું ન પડે. પાયથાગોરસથી તમે શોધી શકો. આપણે હવે 60નો ખૂણો આ છે, પાસેની જાણીએ છીએ, સામેની જાણીએ છીએ, કર્ણ શોધવી છે. સાઇનમાં સામેની છેદમાં કર્ણ આવે તો સાઇનથી પણ તમે શોધી શકો. અને ટેનમાં પાસેની છેદમાં કર્ણ આવે તો કોસમાં પાસેની છેદમાં કર્ણ આવે તો તમે એનાથી પણ શોધી શકો. તો આપણે જાણીતી કિંમતો તમને સહેલી લાગતી હોય, યાદ રહેતી હોય એ રીતે જવાનું. તો આપણને સાઇનથી જ આખો કોષ્ટક ચાલુ થાય, એટલે સાઇનની કિંમત મારા હિસાબે જલ્દીથી યાદ રહે. તો આપણે સાઇન ખૂણો સીડી બી લઈ લઈએ. તો એમાં સીબી છેદમાં સીડી આવશે, સામેની બાજુ છેદમાં કર્ણ. હા, આ સાઇનથી શોધવામાં એક વસ્તુ તમારે મર્યાદા આવી જાય કે તમે ડાયરેક્ટ આ ન ગણી શકો. તમારે આ ટેનનો ઉપયોગ કરીને સીબી શોધ્યા પછી જ તમે દાખલો કરી શકશો, કારણ કે સીબી અહીંયા જોઈશે. એટલે તમારે આના ઉપર આધારિત ના રહેવું હોય તો તમે કોસ લઈને દાખલો ગણો. કોસની કિંમત આપણે બીડી પરથી જશું, એટલે એમાં તમે આ શોધ્યું હોય અથવા આમાં ભૂલ આવી હોય તો પણ વાંધો ના આવે, એ ફાયદો થાય પાછો. જોઈ લઈએ આપણે એના પછી કોસથી પણ અથવામાં. તો આપણે સાઇન 60 લખશું, સીબી આપણા 20√3 હાલ લખી દઈશું સગવડતા ખાતર. સીડી શોધવાના છે. સાઇન 60ની કિંમત √3/2 છે. કોષ્ટક તમારે યાદ રાખવાનું અથવા બનાવતા આવડવું જોઈએ. સીડી શોધવા છે. સીડી જમણી બાજુથી ડાબી બાજુ લાવો, ભાગાકારમાંથી આ બાજુ આવશે એટલે ગુણાકારમાં આવશે. એક સ્ટેપ સાથે કરીએ બીજું, અને આ બંને સંખ્યા સામે લઈ જાઓ તો 20√3 સામે છે, 2 ગુણાકારમાં જશે ને √3 ભાગાકારમાં જશે. √3 કેન્સલ થશે, 20 × 40 સીડીની કિંમત આવશે. આગળ કહ્યું એમ અથવામાં, આના અથવામાં તમે કોસથી જાઓ, હું ડાયરેક્ટ કરાવું છું. હવે cos 60, તો અહીંયા આપણે બીડી પાસેની બાજુ cos 60 બીડી છેદમાં કર્ણ આવશે સીડી. cos 60ની કિંમત 1/2 છે અને બીડી જે છે તે 20 છે છેદમાં સીડી. સીડી અહીંયા જશે, 2 ત્યાં આવશે, બંને ગુણાકારમાં આવશે માટે 40 આવશે. તો આ મેં કહ્યું કે આના અથવામાં તમે વાપરી શકો. બીજું એ થાય કે તમે આ બંને એકબીજા પર આધારિત નથી, એટલે આની કિંમતમાં ભૂલ આવી હોય તો અહીંયા ભૂલ નહીં આવશે. જ્યારે અહીંયા તમે સીબી ભૂલ કરી હોય શોધવામાં તો આ આખો દાખલો ખોટો પડે. આ એક વસ્તુ થાય. ચોઈસ તમારે જોવાની કઈ રીતે ગણવાનું કે શું લેવું છે. બરાબર, આમાં તમે કોસ પણ પહેલાં શોધી શકો, પછી ટેન શોધી શકો. ટેન પહેલાં શોધો પછી કોસ શોધો, કંઈ ફરક નથી પડતો. આપણે હવે આગળ દાખલામાં સમજાવ્યું હતું એ પ્રમાણે કહીશું કે સીડી અને એસી સરખા છે. બરાબર, એટલે પહેલાં આપણે ઝાડની ઊંચાઈ પર જશું. એ ઝાડની ઊંચાઈ તો કે એબી કેટલા, તો કે એસી વત્તા બીસી જેટલા. એસી કેટલા, તો એ સીડી જેટલા. એસી બરાબર સીડી આપણે પહેલાં લખેલું જ રાખવાનું આ. અને માટે સીડીની કિંમત આપણે શોધીએ અહીંયા 40 અને આ સીબી 20√3, એટલે 40 વત્તા 20 ગુણ્યા 1.73 કરવાના. આ જે ગુણાકાર આવે લખવાનો અને બંનેનો સરવાળો કરવાનો. અને નીચે આપણે લખશું માટે આ જે ઝાડ હતું એની ઊંચાઈ આટલા મીટર હશે અથવા તો છે. આવી રીતે આપણે આ દાખલો કરી શકીએ. દાખલા બહુ સહેલા છે. પહેલી વસ્તુ એ છે કે રકમ સમજીને આકૃતિ દોરતા આવડવી જોઈએ. આપણે આ 5-6 દાખલા કર્યા, એના આધારે હવે તમને આઈડિયા આવી જાય આકૃતિ બનાવવાનો પણ. અને એના પછી તો તમારે આવું લખાણ થોડું લખવું પડે. ભાષા સારી હોય એટલે વાંધો ના આવે. પછી તો ફક્ત આટલી જ વસ્તુ હોય. કોઈમાં એ વસ્તુ 2 વાર આવે, પછી આવો સરવાળો કરવો પડે. આવો દાખલો હોય ક્યારે. આપણે વાત કરી હતી કે ઉદાહરણનો દાખલો પણ જોઈ લઈશું. તો જુઓ તમે,
આ એની રકમ હતી. તમારી પાસે તો પુસ્તક છે જ, બરાબર. એટલે હું બાકીનું સમજાવું અહીંયા ડાયરેક્ટ. આકૃતિ આપણી જેમ બનાવેલી છે અથવા આપણે એના જેવી બનાવી. એમણે અહીંયા એક્સ અને વાય ધારેલા છે કે એસી અને સીડી બરાબર વાય અને બીસી એક્સ લીધા છે. આપણે એની જગ્યાએ એ જ અક્ષરો રાખેલા. તો જુઓ, પહેલાં 10 લીધો બીસી છેદમાં ઈડી. તો અહીંયા 30ની કિંમત હોવાને કારણે કિંમતો બદલાશે. આ 30 છે અને આ 10 છે. એટલે અહીંયા આપણે √3 આવતા હતા એની જગ્યાએ 1/√3 આવ્યા, બરાબર. એ પ્રમાણે એક્સ બરાબર 10 છે √3 આવ્યા. આપણે 20 √3 જવાબ આવતો હતો. પછી કોસ ઉપર ગયા છે, પીડી છેદમાં સીડી. √3/2 એ 30 છે એટલા માટે 10 છેદ વાય. સાદુરૂપ આપ્યું 20 છેદમાં √3. એક્સ હતા 10 છેદમાં √3, વાય આવ્યા 20 છેદમાં √3. અને આપણે જાણીએ છીએ કે આ બે સરખા છે એટલે આખું આના બરાબર એક્સ વત્તા વાય લખી નાખ્યા છે. છેદ સરખા છે એટલે 10 + 20 30/√3. અને 30/√3ના 10 કઈ રીતે થયા? 10 √3 એ તમને સમજાવી દઉં. 30ના આપણે અવયવ પાડે 10 તરી 30. 3ના પાછા આપણે √3 ગુણ્યા √3 લખી શકીએ. √3 કેન્સલ થાય માટે 10 √3 જવાબ આવે. આવી રીતે એની ઊંચાઈ આટલી છે. અહીંયા તમને રકમમાં આપ્યું નથી કે √3ની કિંમત કેટલી છે, એટલે તમે આ જવાબ રાખશો તો પણ ચાલશે. અને એ પ્રમાણે જો રકમમાં કિંમત આપી હોય તો આપણે કિંમત મૂકીને ગુણાકાર કરીને લાવવું પડે. એ પ્રમાણે આપણા દાખલામાં પણ √3ની કિંમત આપી નહોતી, તો ત્યારે આપણો જવાબ આટલો રહેશે. 40 + 20 √3 એ દાખલો પૂરો થઈ જાય, બરાબર. અથવા તમે ત્યાં કોમન કાઢી અને 20 કોમન કાઢો તો 20 + √3 આવો જવાબ તમે લખી શકો. સાદુરૂપ આપવું જરૂરી હોય એમ તો. આટલા મીટર ઝાડની ઊંચાઈ હશે. બાકી તમે આ રીતે જાઓ જો કિંમત આપી હોય તો, અને દાખલો પૂરો કરવાનો. હવે આપણે જશું છેલ્લા દાખલા પર 6.2ના. એની આકૃતિ તમે દોરાવડાવશો. તમને આવડશે ને? રકમમાં પતંગ આપ્યો છે. એ છે કે એક પતંગ ઉડાડતા એ જમીનથી 60 મીટર લંબ ઊંચાઈએ પહોંચે છે. તો આપણે પહેલાં જમીન બનાવશું, પછી એની ઊંચાઈ લઈને પતંગ બતાડશું. જમીન કોઈ એક સ્થળ નક્કી કરીએ, બરાબર, અને બતાવીએ કે અહીંયા પતંગ છે, ધારો કે એ બિંદુએ. તો કે જે જમીનથી કેટલી 60 મીટરની લંબ ઊંચાઈએ છે. એટલે આપણે આ એને આપણી જમીન સાથે જોડી દઈએ અને લંબ રહે એવી રીતે બનાવીએ. થોડી રેખા ત્રાસી આવે તો વાંધો ના આવે, તમારે ચિહ્ન કરો એટલે લંબ ગણાય. પછી તો આપણે કહીશું કે આ એબી એ શું થઈ ગયું? એબી બરાબર પતંગની જમીનથી લંબ ઊંચાઈ. વેરી ગુડ. લંબ ઊંચાઈ જે આપણને આપી છે 60 મીટર. હવે મને કહો આગળની રકમ વાંચીને. પતંગના દોરાનો છેડો જમીન પર બાંધતા જમીન અને દોરા વચ્ચે 60નો ખૂણો તૈયાર થાય. આપણને માહિતી આપી છે કે દોરો ક્યાંય પણ વળેલો નથી એવું ધારી અને દોરાની લંબાઈ શોધવા કહેવું પડે. કારણ કે પ્રેક્ટિકલી અમુક વસ્તુ શક્ય ના હોય કે પતંગ આ રીતે ઉડતો હોય તો પતંગની દોરી સીધી જ રહે એકદમ, એવું બને નહીં. આપણે શોધવા માટે અહીંયા આપણને એ ચોકસાઈ અથવા તો ચોખવટ કરવામાં આવી છે કે એમ સમજી લો કે પતંગની દોરી સીધી જ છે, તો એની લંબાઈ શોધી આપો. તો અહીં આગળ આપણને કહ્યું છે કે ત્યાં 60નો ખૂણો બને છે એક બાજુ, અને આ પતંગ છે ને અહીંયાથી તમને જગાવ્યો હોય, બરાબર ને, ત્યાં બાંધી દીધો હોય તો આ રીતની આકૃતિ બનાવવી પડે. એને નવો બિંદુ આપી દઈએ, નવું સી બિંદુ, અને આપણને એ ખૂણો
આપણે જે લખી દઈએ 60નો ખૂણો થયો, તો આ ઉન્નત કોણ થયો? ખ્યાલ આવ્યો વાતનો? અહીંયા જોવાનું નથી, દ્રષ્ટિરેખા નથી આવતી, પણ આપણે મૂળ ત્રિકોણ કાટકોણ બને એના આધારે દાખલો ગણાશે. તો તમે બાકીની માહિતી લખશો અહીંયા. એ બી તો લખાઈ ગયું, પતંગની જમીનથી ઊંચાઈ. એસી આપણે કહેશું કે દોરીની લંબાઈ, બરાબર, અને ખૂણો એસીબી જે છે એ આપણને 60 આપે છે. તો અહીં આપણે લખીએ કે આ 60 છે અને આ આપણે શોધવાના છે. તો આપણો ત્રિકોણ તો કાટકોણ થશે જ. ત્રિકોણ કાટકોણ છે, એમાં શું લેશું બોલો? સાઇન, કોસ, ટેન, કોટ, સેક અને કોસેક. એમાંથી કોને લેશું તો દાખલો થશે? આપણી પાસે કેટલા 6 ગુણોત્તરો છે? સાઇન, કોસ, ટેન, કોટ, સેક, કોસેક. મારે સામેની બાજુ આપી છે અને કર્ણ શોધવી છે. આ ખૂણો આપેલો છે, તો આમાંથી કયું લઉં તો મને વેલ્યુ મળે? સાઇન લઉં. સાઈન. અને બીજું કયું લઈ શકાય? 2 થી જવાબ આવે આમાં. કોસેક. સાઇન અને કોસેક થી જવાબ મળે, જેમાં સામેની બાજુ અને કર્ણ આવતી હોય. આમાં સામેની બાજુ છેદમાં કર્ણ આવે, જ્યારે અહીં તમે જાણો છો એકબીજાના વ્યસ્ત છે. કોસેક એમાં કર્ણના છેદમાં સામેની બાજુ આવે. એટલે બંનેમાંથી કોઈ પણ ચાલે, પણ આપણને કિંમતો સાઇનની સરળતાથી યાદ રહે. તો સાઇન ખૂણો એસીબી બરાબર સામેની બાજુ એબી છેદમાં કર્ણ એસી. સાઇન આપણને 60 આપ્યો છે, ખૂણો એબી 60, અને આ 60 ડિગ્રી છે ને આ 60 મીટર છે, અને એસી. આની કિંમત આપણે કોષ્ટક પરથી લખાય, આપણે જાણીએ છીએ. બોલો, કોઈને આવડતી હોય તો બોલો. આગળ આવી થોડી વાર પહેલાં 3√2. 3√2 એટલે આવું લખાય, 3√2 આવી છે. √3/2 બરાબર. √3/2 બરાબર 60 છેદમાં એસી. આપણે એસી શોધવાના છે. આ બાજુ લાવશું એટલે ગુણાકારમાં આવશે. આ બધું સામે લઈ જાઓ. 2 ગુણાકારમાં ને √3 ભાગાકારમાં. વળી આપણે છેદનું સમયીકરણ કરવું પડે, તો 60ના ભાગ પાડીએ. 20 તરી 60. 20 તરી 60માં 3ના ભાગ √3 ગુણ્યા √3, અને આ 2 હતા આપણી પાસે. √3 છેદમાં છે, કેન્સલ થાય તો 20 × 40 √3 જવાબ આવ્યો. બરાબર. અહીંયા કિંમત આપી છે જો પુસ્તકમાં આ વખતે, એટલે 40 ગુણ્યા 1.73 કરવા પડશે, આટલા મીટર. તો માટે જે દોરી છે એ દોરી આટલા મીટરની છે એમ તમે કહી શકો. બરાબર ને? શું આવે ગુણાકાર? 173 ગુણ્યા 4. આપણે ગુણાકાર પણ જોઈએ આજે. 4 તરી 12 વધી 1, 7 ચોક 28 ને 29 વધી 2, 4 એકા 4 ને 2 6, 6 9 2. એમાંથી 2 પોઈન્ટ કાપવાના ને, અરે એક 0 મૂકવાનો રહી ગયો આપણે, સોરી. 6920, 40ના 0 બાકી હતા, અને હવે 2 પોઈન્ટ કાપી નાખીએ તો 69.20 મીટર. બરાબર. આ દોરીની લંબાઈ આવી. તો આવી રીતે તમે દાખલો ગણી શકો. અહીંયા વધારાનું આપણે પૂછીએ ખાલી સાઈડમાં, તમને કેટલું આ પ્રકરણ આવડ્યું. ધારો કે કોઈ એમ પૂછે કે આ બીસી કેટલા છે, તો તમે શોધી શકો. કઈ રીતે શોધાશે બોલો? બીસી શોધવા હોય તો હે 10 થી શોધાશે. આપણી પાસે જુઓ, હવે તો આ એસી મળે એટલે 2 બાજુ આવી જાય. તમે હવે આ બીસી ઘણી બધી રીતે શોધી શકો. એક તો પાયથાગોરસથી, જૂની પદ્ધતિ. ત્રિકોણમિતિથી જવું હોય તો તમારે આ ખૂણાની પાસેની બાજુ શોધવી છે. સામેની અને કર્ણ આપી છે. તમારી પાસે જેટલી પાસેની સાથેની જોડીઓ હોય
પાસેની છેદમાં કર્ણ, કર્ણ છેદમાં પાસેની, પાસેની છેદમાં સામેની, સામેની છેદમાં પાસેની. આ ચારમાંથી કોઈ પણ એક ગુણોત્તર વાપરીને તમે દાખલો કરી શકો છો. હવે આપણે જોઈએ સાથે સાથે સમય છે આપણી પાસે થોડોક, તો હું સંકીર્ણ 6 એમાં આવા જે દાખલા છે ઉપયોજનવાળા, એનો પહેલો દાખલો એટલે કે આમ છઠ્ઠો પ્રશ્ન તમારે પેજ 139 કાઢો, પાના નંબર 139, સંકીર્ણ 6 નો છઠ્ઠો દાખલો. એક છોકરો એક ઇમારતથી, અહીંયા જ લઈ લઈએ આપણે, એક છોકરો એક ઇમારતથી 48 મીટરને અંતરે ઊભો છે. ત્યાંથી તે ઇમારતની ટોચ તરફ જોતા 30નો ઉન્નત કોણ તૈયાર કરે છે. તો ઇમારતની ઊંચાઈ કેટલી? પ્રશ્ન આવડે તમને દાખલો કે કરાવવો પડે? આપણે એને રફમાં કરીએ બાજુમાં, તમે બોલતા જજો. હું પહેલાં જમીન દોરું છું, બરાબર? પછી એક ઇમારત દોરવાની, હને? નામ આપી દીધું AB. હવે આગળ શું કરું? એક છોકરો ઇમારતથી 48 મીટરને અંતરે ઊભો છે. એ કઈ રીતે બતાવું? ઇમારત બતાડી દીધી, છોકરો ઊભો છે ક્યાં બતાવું? બોલો. અહીંયા ક્યાં લાઈન ઉપર? અહીંયા ક્યાંય? અહીંયા લાઈન ઉપર બતાડું. અહીંયા ધારો કે C છોકરો છે, તો આ AC કેટલું થાય? 48 લખવાના. પછી બીજું શું કરવાનું? BC જોડવાના. આ તમારે ફૂટપટ્ટી યુઝ કરવાની છે. આપણે રફ દોરું છું હું, એકદમ કાચામાં કાચી આકૃતિ સમજાવવા માટે. BC દોરો તો આ C ખૂણો કેટલાનો થશે? 30. કારણ કે એણે કહ્યું કે આમ જોવે છે અને ઇમારતની ટોચ તરફ જોવે છે આ રીતે. તો આ દ્રષ્ટિરેખા ક્ષિતિજ સમાંતર રેખા એટલે આ ઉન્નત કોણ 30 થયો. હવે તમારે આ શોધવાનું છે. તો શેનાથી શોધાશે? tan શું આવશે? 30 બરાબર tan 30 બરાબર સામે શું લખું? બોલો જલ્દી. હા, AB/AC, હે ને? AB/AC. tan 30 એટલે 1/√3. AB શોધવાના છે અને AC 48 છે. માટે શું થાય? AB બરાબર 48 એક સાથે ગુણાકારમાં જશે, છેદમાં √3. પાછું સમીકરણ કરવું છે તો 16 તરી 48 થાય અને 3ના અવયવ √3 પાડી દેવાના. આ સહેલી રીત છે. 16 √3 આવી ગયા. સાતમો જોઈએ આકૃતિ. બોલો કઈ રીતે કરશું? સાતમાની રકમ આવી રીતે છે. નિરીક્ષકે દીવાદાંડી પરથી એક જહાજ તરફ જોતા 30નો અવનત કોણ બનાવે છે. દીવાદાંડીની ઊંચાઈ 100 મીટર હોય તો જહાજ દીવાદાંડીથી કેટલા અંતરે હશે? આ દાખલો હું નહીં કરાવું, કારણ તમને રકમ બતાવી દઉં. 6.2. દીવાદાંડી પરથી એક જહાજ તરફ જોતા 60નો અવનત કોણ બનાવે છે. અહીંયા કેટલાનો છે? 30નો. અહીંયા 60નો. એટલે આ રકમમાં તમારે આટલા ફેરફાર સાથે દાખલો ગણવાનો રહે. દીવાદાંડીની ઊંચાઈ અહીંયા 90 છે તો આપણે સંકીર્ણમાં 100 છે, બરાબર? હા, બસ. તો આટલા ફેરફારથી તમને આવડવો જોઈએ દાખલો. આવી રીતે દાખલા શોધવા પડે, કયા સરખા છે કયા અલગ છે. 8મો પણ જોઈ લઈએ સાથે સાથે. 15 મીટર પહોળા રસ્તાની બંને બાજુ સામસામે બે ઇમારતો આવેલી છે. એકની ઊંચાઈ 12 છે. તેની છત ઉપરથી બીજી ઇમારતની છત તરફ જોતા 30નો ઉન્નત કોણ બને છે. તો ઇમારતની ઊંચાઈ કેટલી? તો ફરીથી પાછો દાખલો
આપણે અહીંયા જોશું. અહીંયા કેટલા મીટર પહોળો રસ્તો છે? 12 મીટર. બરાબર. અહીંયા કેટલો હતો? 15 મીટર. એટલે અહીંયા 15 આવ્યા. સામ સામે ઇમારતો તે પૈકી એક ઇમારતની ઊંચાઈ 10 મીટર છે, તો અહીંયા કેટલી છે? 12 મીટર છે. આપણે અહીંયા લખી દઈએ સમજવા. આ 12 છે આની જગ્યાએ. અને તેની છત પરથી બીજી ઇમારતની છત તરફ જોતા 60નો ઉન્નત કોણ બને છે. અહીંયા આગળ શું છે જોજો ધ્યાનથી. અહીંયા 30નો ઉન્નત કોણ બને છે. બરાબર. એટલે અહીંયા આપણે 30 આવશે ખાલી. આ પણ જોવું પડે બંને વસ્તુ. 30 છે બરાબર. આ દાખલામાં 60 છે તો પેલામાં 30 છે. અને અહીંયા ઉન્નત કોણ છે તો ત્યાં પણ જોવું પડે કયો છે. ઉન્નત કોણ છે એટલે એક સરખો થયો, ખાલી આંકડા અલગ. અને બીજી ઇમારતની ઊંચાઈ શોધવાની. જો આ ઉન્નત કોણ ના હોત અને અહીંયા અવનત કોણ હોત તો આખી રકમ અલગ થઈ જાય. ઉન્નત કોણમાં આપણે ઉપર આકૃતિ દોરેલી, ખૂણો ઉપર જતો હતો. અવનત કોણમાં કહેવાનો અર્થ કે ઉન્નત કોણ છે મતલબ આપણે બે ઇમારતમાંથી જે નીચી ઇમારત હતી એના પરથી ઊંચી ઇમારત તરફ જોતા હતા. આની આકૃતિ આવી થતી હતી, અહીંયા બનતો હતો. પણ આ ઉન્નત કોણની જગ્યાએ જો અવનત કોણ હોય તો શું થશે કે આપણે ઊંચી ઇમારતથી નીચેની ઇમારત તરફ જોઈએ છે આમ. અને ત્યારે પછી આવી રીતે આકૃતિ થાય. તમારે અહીંથી અહીંયા આવવું પડે, આટલો ફરક આવી જાય. પણ આપણને એવો દાખલો નથી આપ્યો. સમજાયું? આ અવનત કોણમાં આવું થશે. એટલે તમે ઊંચી ઇમારત તરફથી નીચી ઇમારત તરફ જુઓ તો ત્યારે અવનત કોણ આપે. અહીંયા તમને ઉન્નત કોણ આપે મતલબ તમે નીચી ઇમારતથી ઊંચી ઇમારત તરફ જોઈ રહ્યા છો. આટલી સમજ પડે તો દાખલામાં ભૂલ ના આવે. ત્યાર પછી 9મો અને 10મો દાખલો આપણો બાકી રહેશે. તમારે 6, 7, 8 ગણવાના છે. 7, 8 તો તમારે આંકડા જ અલગ છે. છઠ્ઠો પણ એવો જ હતો આમ તો. 9, 10 હું તમને પછી સંકીર્ણ લેશું આપણે ત્યારે આવતા ચેપ્ટરમાં કરાવશું. બરાબર.